ફાઇનલી આવી ગયો આપણું રાજકોટ. ભાઈનું એમ એવું કે હવામેલ જોઈને આપણે પહોંચી ગયા બારે. આપણે જતા હતા માર્કેટ એક્સપ્લોર કરવા. દીસુ સિલેક્ટ કરી 10-12 તોલાનો નેકલેસ. भाई साहब कुछ ज्यादा नहीं हो गया? પણ એમાં કઈ મજા ન હોય એટલે આપણે જતા હતા આગળ. આટલી મોટી બજાર જોતા જોતા આપણે પહોંચી ગયા ત્રિપોલિયા બજારમાં. અહીંયા ચાલતી હતી મોટા ભાઈ શોપિંગ કરતા કરતા આપણને આવી ગયું રાજકોટ યાદ. ફૂલ લોક બનાવતા બનાવતા આપણે જતા હતા માર્કેટ એક્સપ્લોર કરવા. શોપિંગ કરવી ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, માર્કેટ જોવી ઇઝ ઇમ્પોર્ટન્ટ. જોઈ લીધા એના શાકભાજી. 5 કિલોમીટરની માર્કેટ જઈને આપણે પહોંચી ગયા મેઇન ગેટે. મેઇન ગેટે પહોંચીને આપણે બનાવતા હતા ફૂલ લોક. ડિસ્ક્રિપ્શનમાં ફૂલ લોક ની લિંક આપી, તમે લોકો જોઈને જોતા આવજો. વાગી ગયા હતા 6. 5 કિલોમીટરની બજાર એક્સપ્લોર કરીને બધા થાકી ગયા હતા. मैं तो थक गई भाई साहब. 2-3 કલાક પછી આપણે પહોંચી ગયા જયપુરના એરપોર્ટે. વન્સ મોર આપણને દેખી ગયો હવામેલ. આપણે જોઈ લીધું એરપોર્ટ. દેખી ગયા આપણને છે બધા હાથી ઘોડા. આવું સારું એરપોર્ટ જોઈને રોકાવાની ઈચ્છા થઈ ગઈ, પણ હું રોકે જત તો મારી ફ્લાઇટ વહી જત એટલે ઈચ્છા મરી ગઈ. આપણી ફ્લાઇટ હતી લેટ એટલે વન્સ મોર આપણે જોઈ લીધા એરપોર્ટના હાથી ઘોડા. તે દેખી ગયા આપણને રાધા કાના. રાતના 12 વાગે આપણે બનાવતા હતા ફૂલ લોગ. બીજે દિવસે સાંજે 18 કલાકનો રસ્તો કાપ્યા પછી ફાઇનલી પહોંચી ગયા આપણે રાજકોટ. ધરતીનો છેડો રાજકોટ. ये बड़ी अच्छी बात कही. આપણે જઈ કરે ત્યાં સુધી તમે લોકો ફોલો કરતા હો.